માણસા મકાખણા રોડ પર આવેલા આનંદી માના વડલે સીવણ વર્ગની બીજી બેચનો પ્રારંભ થયો. જન શિક્ષણ સંસ્થાન ગાંધીનગરના સહયોગથી જરૂરિયાતમંદ બહેનો આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે સિલાઈ કામની તાલીમ મેળવી સ્વરોજગાર પ્રાપ્ત કરી શકે તેવા શુભાશયથી માણસા આનંદી માના વડલે સીવણ વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. જે બીજી બેચનો પ્રારંભ કરવામાં આવ્યા પ્રસંગે એપીએમસી વાઇસ ચેરમેન બીકે પટેલે બહેનોને સ્વાવલંબી બની પરિવારને પૂરક બનાવવાની જે તક મળી છે તેમાં પૂરતું ધ્યાન આપી તાલીમ લેવા અનુરોધ કરાયો. ભાજપ શહેર પ્રમુખ એલએચ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસના વિચારની સહારણા કરી તાલીમાર્થી બહેનોને અભિનંદન પાઠવ્યા. ભાજપા અગ્રણી સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસે સૌ મહાનુભાવોને આવકારી આનંદીમાના વડલાની સેવાઓની વિસ્તૃત માહિતી આપી, જેમાં મહામંત્રી મોતીલાલ પુરોહિત, વિનોદભાઈ પ્રજાપતિ સહિત આગેવાન તથા મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા.